દ્વારકાધીશ ભગવાન તરફ જોયું કે આમાં મારે શું કરવું, મારું માર્ગદર્શન કરો, મારો ધર્મ કઈ રીતે બચે. એટલે ભગવાને કહ્યું કે અર્જુન, પ્રતિજ્ઞા તું તારે એનું પાલન તો તારે કરવું જોઈએ. તું ક્ષત્રિય છે, અને આતતાઈને મારવો જ જોઈએ. પણ એ જ્યારે બ્રાહ્મણ છે ત્યારે એની હત્યા શિરચ્છેદનથી નહીં થાય, શિખાછેદનથી થશે. બ્રાહ્મણની શિખાનું છેદન એ એની હત્યા છે. બ્રાહ્મણ પણ કંઈ ખોટું કરે તો એને પણ દંડનું પ્રાવધાન આપણા શાસ્ત્રોમાં છે. ઘણા લોકો એમ કે આ બધું બ્રાહ્મણોએ બનાવ્યું ને બ્રાહ્મણોએ પોતાના તરફી કર્યું, એવું ક્યાંય નથી. આવું એ લોકો બોલે જેના મગજમાં જાતિવાદનું ઝેર ભરાયેલું છે. બ્રાહ્મણોએ આ શાસ્ત્રોને ટકાવી રાખ્યા છે, બ્રાહ્મણોએ ધર્મને ટકાવી રાખ્યો. બ્રાહ્મણોએ સીધું સાદું જીવન જીવી, સિમ્પલ લિવિંગ એન્ડ હાઈ થિંકિંગ દ્વારા આ વેદો, આ ઉપનિષદો એને નથી માત્ર ટકાવી રાખ્યા, ધર્મનું પ્રબોધન કર્યું, સમાજને જાગૃત રાખ્યો છે. એટલા માટે ભૂદેવ કહીએ છીએ એના, પૃથ્વી ઉપરના દેવ, ભૂદેવ. એટલા માટે આપણે બ્રાહ્મણોનો આદર કરીએ છીએ. તસ્માત બ્રાહ્મણ વંદ્યતે દેવાધીન જગત સર્વમ મંત્રાધીનશ્ચ દેવતા તે મંત્રા બ્રાહ્મણાધીન તસ્માત બ્રાહ્મણ વંદ્યતે. જો બ્રાહ્મણ કંઈ ખોટું કરે તો એને પણ દંડનું વિધાન છે. પણ એની હત્યા શિરચ્છેદનથી નહીં, શિખાછેદનથી. તો આ ડિસ્ક્રિમિનેશન ન ગણાય, આ ભેદ ન ગણાય. અત્યારના સમયમાં તો કાયદા બધા માટે એક સરખા. તો બ્રાહ્મણ માટે નોખો કાયદો કેમ ભાઈ કે એની હત્યા શિરચ્છેદનથી નહીં, શિખાછેદનથી થાય? કારણ કે બ્રાહ્મણ ટકાવારીમાં ઓછા. બ્રાહ્મણ છે ને એ સમાજરૂપી શરીરનું માથું છે, મસ્તક. ક્ષત્રિયો એટલે ભુજા, છાતી, ઢાલવા છાતી વાળા હોય, છાતી હિંમત વાળા હોય, ભુજા એની ભુજામાં બળ હોય. વૈશ્ય એટલે ઉરુ, અને શુદ્ર એટલે ચરણ. ચરણ ચાલતા રહે ત્યાં સુધી માણસનું જીવન ચાલતું રહે. આ શુદ્ર શબ્દને આજે આપણે ગંદો કરી નાખ્યો છે. શુદ્ર શબ્દ બહુ સરસ છે. બાકીના બધાય વર્ણોની જે ચિંતા કરે છે એ શુદ્ર છે. એના વગર કોઈનું કામ ન થાય. બ્રાહ્મણોનું કામ ન હાલે, ક્ષત્રિયોનું ન હાલે, વૈશ્યોનું ન ચાલે. અને બ્રાહ્મણોએ, આપણા ઋષિઓ એવી વ્યવસ્થા આપી કે કોઈ પણ કાર્ય હોય ત્યારે ચારે વર્ણોની જરૂર પડે. તમારે ત્યાં લગ્ન હોય ને તોય તે કુંભારની જરૂર પડે તમને. તમારે ત્યાં ઓલો ઢોલી આવીને ઢોલ વગાડી જાય ને તમે એને ગોળ ને તેલ ને બધું આપો. આપણે ત્યાં દરેકે દરેક જાતિનો, દરેકે દરેક કોમનો માણસ એ હંપીને રહે. પરસ્પરાવલંબિત આપણું જીવન છે. હવને એકબીજાની જરૂર પડે છે. શરીરના બધા અંગો એ કેવા હંપીને રહે છે. અહીંયા ક્યાંક વાગે, ગાલ ઉપર મછરું બેઠું હોય એટલે મગજ સંદેશો મોકલે હાથને કે આને ઉડાડી. હાથ કે આપણે કંઈ લાગે કે વળગે, હવનું કામ હવ કરે. એમ ન કરીએ એવું હાથ ક્યારેય કહેતા નથી. હા, હાથે બંધાયેલા હોય તો ટ્રાય થાય ત્યાં સુધી માથું હલાવીને માણસ મચ્છરાને ઉડાડે, માખીને ઉડાડી દે. પણ અહીં કંઈક ઘસરકો થયો હોય, અહીં કંઈક વાગી ગયું હોય તો હાથને એમ કહેવામાં આવે કે જરાક મલમ લગાડો. અને હાથ કોઈ દી ના પાડે છે?
અરે પગમાં કાંટો વાગ્યો હોય અથવા તો પગમાં કપાસી થઈ હોય ને બહુ દર્દ થતું હોય તો માથું રાત આખી હુઈ ન શકે અને માથું વિચારે કે હવાર પડતા આનું ક્યાંક કરવું પડશે, આ દર્દનો કંઈક ઈલાજ કરાવવો પડશે. એમ સમાજના બીજા વર્ગની પીડાને જોઈ અને સમાજનો ઉપલો વર્ગ એટલે કે જ્ઞાની એટલે કે બુદ્ધિ જીવી એવો જે વર્ગ છે, બ્રાહ્મણ વર્ગ જેને આપણે કહીએ છીએ, એ સૂઈ ન શકે કે સમાજના આ વર્ગની પીડાને દૂર કરવા માટે શું શું થઈ શકે. ઉપાયો શોધો, એના રસ્તાઓ શોધો. બાકી માથું કોઈ દે એમ કે પગમાં કપાહી આપણને લાગે કે વળગે હવનું કરે નહીં. માથું વિચારે કે આનો ઉપાય શું. જે વ્યવસ્થા આપણા શરીરમાં દેહમાં છે એ વ્યવસ્થા આપણે દેશમાં લાવવી પડે અને સમાજના બધા જ વર્ગો આ રીતે સંપીને રહે, એકબીજા માટે જીવે, એકબીજાનું દાજે, એકબીજાની મદદે તરત ઘસાઈ છૂટે એકબીજા માટે. તો જે વ્યવસ્થા શરીરમાં છે એ જ વ્યવસ્થા સમાજમાં આવે એવો સંદેશ આપણા ઋષિઓએ આપ્યો. અત્યારે તો જાતિવાદ એટલો બધો વકર્યો છે, વધ્યો નહીં વકર્યો છે, એટલો બધો જાતિવાદ વકર્યો છે. અને એમાં પાછી આવી રાજનીતિ, આ જાતિવાદને વકરાવવામાં રાજનીતિનો તે એનો રોલ છે. આ કડવી વાસ્તવિકતા છે. બાકી વ્યાસપીઠોએ જાતિ ભેદની વાત નથી કરી. અમારા આદ્ય શંકરાચાર્ય ભગવાન આપણા હિન્દુ વૈદિક ધર્મના ધ્વજાને પુનઃ વિશ્વમાં લહેરાતી કરનારા આદ્ય શંકરાચાર્ય ભગવાન એમ કહે, નમે જાતિ ભેદ, નમે મૃત્યુ શંકા, નમે જાતિ ભેદ, પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ. જાતિ ભેદ, જાતિવાદ એ ખોટી વાત છે. કેરી કેરી છે પણ એના અલગ અલગ પ્રકાર છે ને, કે આ આફૂસ છે, આ કેસર છે, આ પાયરી છે, આ લંગડો છે, એમ કેરીના અલગ અલગ પ્રકાર છે ને. કેરી બધી કેરી, એમ માણસ બધા માણસ જ, પણ આ ક્ષત્રિય છે, આ બ્રાહ્મણ છે, હવના ગુણ જુદા છે. અને એ ગુણો અનુસાર દરેક વ્યક્તિને ભગવાને અલગ બનાવ્યો છે, યુનિક છે દરેક, और सब अपने आप में श्रेष्ठ है. એટલે આપણા વેદોમાં બ્રાહ્મણોસ્ય મુખમાસીદ બાહુ રાજન્ય કૃત ઉરુ તદસ્ય જદ્વૈશ્ય પદવ્યાગ્નુ શૂદ્રો અજાયત. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર સમાજના આચાર્ય વર્ણ એને સમાજના અંગરૂપ કહ્યા છે. તો બ્રાહ્મણ એ મસ્તક છે સમાજનું. કોઈ પણને તમે મળો ને એટલે સૌથી પહેલું એનું ધ્યાન ક્યાં જાય? એના પેટ ઉપર, એના હાથ ઉપર, એના પગ ઉપર નહીં, એના ચહેરા ઉપર. હામ હામે એકબીજાને જોતા જોતા ત્યાં હામ રામ રામ કરો ને. આ ભાગ બહુ મહત્વનો છે. અને એ રીતે બ્રાહ્મણો જે જ્ઞાન પ્રધાન છે, જે શિક્ષકો છે, જે જ્ઞાનીઓ છે, જે વિજ્ઞાનીઓ છે, જે રિસર્ચ કરનારા છે, જે કવિઓ છે, જે સાહિત્યકારો છે, આ બધો બ્રાહ્મણ વર્ગ એ સમાજનો મહત્વપૂર્ણ વર્ગ છે. કોઈ પણ સમસ્યાના સમાધાન માટે આપણે એની સામે જોઈએ, એ ભેજું હલાવે અને પછી મોઢેથી બોલીને માર્ગદર્શન કરે, તમારા કલ્યાણનો માર્ગ તમને બતાવે. હવે આ માથું જે ખરું ને એ ટોટલ બોડી માસ એટલે કે આપણા શરીરનું જેટલું દળ છે એનો એપ્રોક્સિમેટલી 10% ભાગ થાય. બરાબર? એમ બ્રાહ્મણ વર્ગ છે એ સમાજનો લગભગ 10% વર્ગ હોય. એ કાંઈ અપરાધ કરે તો એને ખતમ ન કરી નખાય, એને દંડ દેવાય. સીધી સાદી વાત. આ કાપી નાખો,
પછી માણસ જીવતો રહે? હાથ કાપી નાખો તો ઠૂઠો પણ જીવે, પગ કાપી નાખો લંગડો જીવે, જીભ કાપીને ફેંકી દો બોબડો પણ જીવે. માથું કાપી નાખો, દંડમાં મસ્તક કાપી નાખો તો જીવે. એમ જ્યારે સમાજમાં બ્રાહ્મણ વર્ગ નહીં હોય ત્યારે સમાજ નષ્ટ થશે, મરી જશે, જીવશે નહીં. એટલે એને દંડ દેવાનો. પણ બ્રાહ્મણની શિખા કાપી નાખવી એનો એક પ્રકારે મૃત્યુદંડ છે. પછી જેમ ખંડિત મૂર્તિ પૂજાય નહીં એમ શિખા છેદન વાળો બ્રાહ્મણ પૂજનીય મટી જાય. એટલે અશ્વત્થામાની ચોટલી કાપી નાખી, અશ્વત્થામાને ધક્કો મારીને કાઢી મૂક્યા. જે પૂજનીય હોય, જે આદરણીય હોય એનું આવી રીતનું અપમાન એ એના મોત બરાબર છે. એટલે આ રીતે એને મૃત્યુદંડ આપ્યો. પણ આમ બ્રહ્મ હત્યાનું પાતક અર્જુનને લાગ્યું નહીં.